ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મેળવ્યા 99.99% બોર્ડમાં 94% સાથે A1 ગ્રેડ છતાં તમામ મોહમાયા છોડી વર્ષિલ શાહે જૈન સાધુ બનવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો છે। વર્ષિલના પિતા અમદાવાદમાં આઈટી વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે। વર્ષિલ શાહને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.99% અને બોર્ડમાં 94% આવ્યા છતાં તેણે કોઈ ઊંચી જોબ કે અન્ય કોઈ મોટા સપના વગર જૈન સાધુ બનવાનો નિર્ણય લીધો। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા કેતન પટેલ પાસેથી। જી ચેતન, જણાવો કે જે રીતે 99.99% આવ્યા છતાં પણ સાધુ બનવાનો જે નિર્ણય લીધો છે વર્ષિલે, શું છે વધુ વિગતો અને શું છે આગળની તેની તૈયારી? जी, खास કરીને અમદાવાદમાં રહેતો વર્ષિલ શાહે જે હાલમાં સામાન્ય પ્રવાહની જે પરીક્ષા લેવાઈ હતી તેમાં 99.99% સાથે 94% મેળવ્યા હતા। જો કે જે રીતે સંસારનો ત્યાગ કરી સંયમના માર્ગે જે રીતે વર્ષિલે એક નિર્ણય કરી લીધો હતો, જેને કારણે આજે વહેલી સવારે વર્ષિલ એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ત્યારબાદ જે ગુરુ જે ચાર્ય છે તેના મંત્રો અને ગ્રંથોના ઉચ્ચાર સાથે આજે વર્ષિલે જૈન સાધુ બનવાનો એક નિર્ણય લીધો છે અને તમામ વિધિઓ હાલ ચાલી રહી છે। વર્ષિલ ટૂંક જ સમયમાં જે જૈન સાધુની જેમ જે સંયમના જે માર્ગે જાય છે તે રીતે સંયમનો એક જીવન જીવશે અને ખાસ કરીને જે દુનિયાનો જે મોહ માયા છે તે વર્ષિલે નાની ઉંમરે છોડી દીધો છે, જેને લઈને ખાસ કરીને જૈન સમુદાયમાં ખૂબ જ હર્ષોલ્લાસની લાગણી જોવા મળી રહી છે। જી।